દાખલા નંબર 16 માં નરેન્દ્રલાલ નવનીતા વાળો દાખલો માર્ચ 2006 માં પૂછાયેલો દાખલો છે। તેમાં પહેલો હવાલો છે ઘાલખાત 2800 મંડી વાળો। દાખલાની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું કોઈ શિખાઉ કર્મચારીએ કે શિખાઉ એકાઉન્ટન્ટે તૈયાર કરેલું છે, એટલા માટે આમાં અમુક ભૂલો રહેલી છે। તમારે ફરીથી વેપાર નફા નુકસાન ખાતું પાકું સર્વે તૈયાર કરવાનું છે। પહેલું ઘાલખાત વાળો પોઈન્ટ છે, દેવાદારો આપેલા છે આપણને 1 લાખ, એમાંથી 2800 ઘાલખાત બાદ કરી, ત્યારબાદ એટલે 2800 ઘાલખાત બાદ કરતા 97200, તેમાંથી 7200 ઘાલખાત અનામત બાદ કરવાની એટલે 90000 અને 90000 ના 2% વટાવ અનામત એટલે 1800 વટાવ અનામત। એની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ઘાલખાત નું ફોર્મેટ જે બનાવે છે એમાં આપણે એની એન્ટ્રી આપવાની અને વટાવ અનામતની એન્ટ્રી એ પણ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। બીજો હવાલો છે ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણવાનો છે। તો ફર્નિચર દાખલાની અંદર આપણને આપેલું છે 20000, એના પર 5% લેખે ઘસારો ગણવો એટલે 1000 મિલકત નાણા બાજુએ બાદ કરી એટલે 19000। બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ફર્નિચરનો ઘસારો 1000, તે જ રીતે મકાન છે 50000 નું, એના પર 5% 2500 ઘસારો, 12 મિલકત નાણા બાજુએ 47500। બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ફર્નિચરનો મકાનનો ઘસારો। શરૂઆતના પોઈન્ટ્સમાં પણ એક હવાલો આપેલો છે મૂડી પર વ્યાજ ગણવાનું છે। તો બંને ભાગીદારોની મૂડી આપણને આપેલી છે 1,30,000 અને 30,000, 5% લેખે વ્યાજ ગણીએ, મૂડી પર 5% વ્યાજ ગણીએ તો 1,00,000 ના 5% 5,000 અને 30,000 ના 5% 1,500। એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર અને બીજી અસર મૂડીનું જે ફોર્મેટ લખ્યું છે બંને ભાગીદારોના મૂડીના ફોર્મેટમાં પ્લસ। તે સિવાયની વિગતોની અસરો આપણે આપી દઈએ તો ખરીદી માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય, એટલે વેચાણમાંથી બાદ થશે 332,400 માંથી 2400 બાદ એટલે 3,30,000। તે જ રીતે માલ પરત ઉધાર એટલે ખરીદ પરત થાય, 2,48,600 આપેલા છે, તેમાંથી 600 બાદ કરીને 2,48,000 વેપાર ખાતે ઉધાર। આખરનો સ્ટોક વેપાર ખાતે જમા બાજુએ 50,000। આવક માલ ગાડા ભાડું વેપાર ખાતે ઉધાર અને જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતે ઉધાર થશે। પગાર, ભાડું, ટાર ટપાલ ખર્ચ, પરચુરણ ખાતે ટેલિફોન ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર આવશે। મૂડી માંથી પેલા બંનેના ઉપાડ આવેલા છે 6000 અને 4800, તે બાદ થશે। મળેલું વ્યાજ, મળેલો વટાવ નફા નુકસાન ખાતે જમા। ચોખ્ખી ખોટ 27,200 ખોટ શોધીને આપી છે, ખોટી છે કેમ કે એમાં એન્ટ્રીઓ ખોટી આપી છે, એટલે ચોખ્ખી ખોટ 27,200 ધ્યાનમાં લેવાની નથી। આ બધું એન્ટ્રી પત્યા પછીની વિગતો પર 10% લેખે કમિશન આપવાનું થશે। આ તો માર્ચ 2006 માં પૂછાયેલો દાખલો નરેન્દ્રલાલ નવનીતા વાળો દાખલો। 17મો દાખલો સ્વાધ્યાયનો છેલ્લો કીર્તિદા અને હર્ષિદા વાળો દાખલો। તેમાં પહેલો હવાલો છે કીર્તિદાના બદલે હર્ષિદાને પેઢીમાં કામ કરવા બદલ કીર્તિદા પોતાના નફામાંથી 10,000 આપશે। તો જ્યારે નફો આવશે વહેંચણી પાત્ર, તેમાંથી કીર્તિદાના નફામાંથી 10,000 બાદ કરી હર્ષિદાના નફામાં પ્લસ કરી દેશે। બીજો હવાલો જાહેરાતના 1,000 ચૂકવવાના બાકી છે। તો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ લખવાનો 10,000 વત્તા 1,000 ચૂકવવાનો બાકી। બીજી અસર મૂડી દેવા બાજુએ ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ 1,000। ત્રીજો હવાલો દેવાદારો પર 1% વટાવ અનામત રાખો। તો દેવાદારો છે એ આપણને આપેલા છે 2,80,000, એના 1% લેખે વટાવ અનામત ગણીશું તો 2800 રૂપિયા। એની અસર આપણે આપીએ તો આપેલો વટાવ કાચા સરવૈયાની અંદર આપેલો છે 6,000 વત્તા વટાવ અનામત 2800 એટલે 8,812। ચોથો હવાલો વર્ષ દરમિયાન અનાજમાં પડેલ ઘટનો અંદાજ ₹2,000 છે। હવે અનાજમાં ઘટ પડે છે એટલે આપણને નુકસાન થશે। નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ અનાજની ઘટનું નુકસાન અને બીજી અસર વેપાર ખાતે જમા બાજુએ ઘટથી ગયેલ માલ
₹2000. પાંચમો હવાલો વીમા પ્રીમિયમના 200 અગાઉથી ચૂકવેલા છે. વીમા પ્રીમિયમ કાચા સરવૈયાની અંદર આપેલું છે 7000 જે વખાર ભાડાની સાથે છે માઈનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹200. છઠ્ઠો હવાલો ફર્નિચરની 31/3/2005 ની કિંમત ₹1800 છે. તો ફર્નિચર આપણને આપેલું છે 2000, એની આખરની કિંમત 1800 છે એટલે ₹200 નો ઘસારો થશે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ ફર્નિચર 2000 માઈનસ તેનો ઘસારો 200 12,1800. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ ફર્નિચરનો ઘસારો 200. સાતમો હવાલો ધર્માદા ખર્ચના 4481 ચૂકવવાના બાકી છે. તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ ધર્માદા ખર્ચ 8000 વત્તા ચૂકવવાનો બાકી 4481 એટલે 12481. બીજી અસર ચૂકવવાનો બાકી છે એટલે મૂડી દેવા બાજુએ 4481. આઠમો હવાલો મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ 1 લાખના 10% 10000, 80000 ના 10% 8000 અને એની અસર એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુએ. નવમો હવાલો કીર્તિદારને ખરીદીના કામ બદલ 1% અને હર્ષિદારને વેચાણના કામ બદલ 1% કમિશન આપવાનું છે. હવે ખરીદી છે એનું ટોટલ તમારે કરવું પડશે. તો ખરીદીમાં ઘઉં ચોખા બાજરી જે પણ આપેલી છે એમાં 3,60,000 ઘઉં, 4,80,000 ના ચોખા, 75,000 બાજરી અને 90,000 નું કઠોળ છે. તો 10,05,000 થશે. એના 1% કમિશન એટલે 10,050. એક અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુએ અને બીજી અસર ભાગીદારના મૂડી ખાતામાં કીર્તિદારના કમિશન. એ જ રીતે હર્ષિદારને વેચાણમાં, તો વેચાણમાં ઘઉંના 3,80,000 છે, ચોખાના 5,04,000 છે, 3,80,000 ઘઉંના, 5,04,000 ચોખા, બાજરી 81,600 અને કઠોળ 82,500 એટલે 10,04,000 10,48,100 આવશે. એના 1% લેખે તમારે કમિશન 10,481. એક અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુએ અને બીજી અસર ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુએ અથવા તો મૂડી ખાતામાં જમા બાજુએ. હવે બધી એન્ટ્રી આવી ગઈ છે હવાલાની. એ સિવાય દાખલામાં આખર સ્ટોક નથી આપ્યો. આખર સ્ટોક નથી આપ્યો એટલે તમારે શોધવો પડે. તમને ઘઉં ખરીદી 2000 ગુણ આપી છે. આ 2000 ગુણમાંથી તમે વેચાણ કર્યું છે 1900 ગુણનું એટલે 100 ગુણ વધી. તમારે ખરીદીનો ભાવ 180 એટલે 18,000 ઘઉં. ચોખા છે એ તમે 1500 ગુણ ખરીદ્યા છે, એમાંથી 1400 ગુણ વેચ્યા છે એટલે 100 ગુણ વધ્યા છે. ભાવ 320 એટલે 32,000 ચોખા. બાજરી 500 ગુણ છે, એમાંથી 480 ગુણ વેચી છે એટલે 20 ગુણ વધી છે. 150 નો ભાવ છે એટલે 3,000 અને કઠોળ 300 ગુણ છે, 250 ગુણ વેચી છે એટલે 50 ગુણ. ભાવ 300 એટલે 15,000 ટોટલ આખર સ્ટોક 68,000. દાખલામાં આપ્યો નથી પણ ખરીદી અને વેચાણની ગુણનું ડિફરન્સ કાઢી અને આખર સ્ટોક લાવવાનો છે. તો આપણો આખર સ્ટોક થશે 68,000. એક અસર વેપાર ખાતામાં જમા બાજુએ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ. આ તો દાખલા નંબર 17 કીર્તિદા અને હર્ષિદા વાળો.